એમ નહીં, જુનાગઢ આપણે અહીંયાની જુનાગઢની ક્યાંય કોલેજ રાખવી હોય તો આપણે ફીસ આપણે આ છે ને પાસિંગ ગેરંટી નથી. સુરેન્દ્રનગર સિવાય કઈ ઓપ્શન મળે? જોઈ યુનિટ લખવા દે છે ને, હા હા બધું જોઈ જોઈને જ લખવાનું, એટલે જ પાસિંગ ગેરંટી આપે. મોઢે કઈ નહીં ગેરંટી તમે લખવાનું. લિખિત આપશો લિખિત આપી શકો કેમ કે 35,000 રૂપિયા તો તમે લઈ લો અત્યારે ફી ભરી દો. 10નું કરવાનું છે ને 22,000 ફીસ છે. 5 પેપર આવે. હું તો વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરું છું કે તમે કોલેજના અમારા હેલ્થ સેન્ટરમાં જાઓ. નિયમની વિરુદ્ધ કરતો હશે તો એના મારા વિસ્તારની અંદર થતું હશે 4 જિલ્લામાં ક્યાંય પણ, તો એના ઉપર સખ્ત કાર્યવાહી કરજો. શિક્ષણ માફિયાઓ એટલા બેફામ બની ગયા છે કે જે વિદ્યાર્થીઓ સારી મહેનત કરે છે તેઓને પાછળ છોડી અને પૈસા માટે કંઈ પણ કરી શકે. કોલેજ ગયા વગર ડિગ્રી અપાવવાનો દાવો પણ કરવામાં આવ્યો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. શિક્ષણ માફિયાઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે. જી હા, શિક્ષણ માફિયાઓ એટલા બેફામ બની ગયા છે કે જે વિદ્યાર્થીઓ સારી મહેનત કરે છે તેઓને પાછળ છોડી અને પૈસા માટે કંઈ પણ કરી શકે છે. જૂનાગઢથી એક કિસ્સો એવો સામે આવ્યો છે કે જે હચમચાવી નાખશે. ગુજરાત એજ્યુકેશન સંસ્થામાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે. પૈસા આપો અને સીધા પાસ કરાવવાની ઓફરનો ખુલાસો થયો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ચોંકાવનારી વ્યવસ્થા કરાઈ હતી. કોલેજ ગયા વગર ડિગ્રી અપાવવાનો દાવો પણ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરની યુનિવર્સિટી સાથે ગેરકાયદેસર જોડાણ હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે, જ્યારે પરીક્ષામાં માઇક્રો કોપીથી ચોરી કરાવવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થીઓને તૈયાર સોલ્યુશન આપવાની વાત સામે આવી. હોસ્ટેલ વ્યવસ્થા પણ સંસ્થાએ જ ગોઠવી દેવામાં આવી છે તેવો પણ દાવો કરાયો છે. સાથે જ ધોરણ 12 અને MBA કોર્સમાં ફી લઈને પાસિંગની ગેરંટી આપવામાં આવે છે. ધોરણ 10 માટે 22,000 રૂપિયામાં પાસ કરાવવાનો દાવો, ધોરણ 12 માટે 25,000 થી લઈને 35 સુધી ફી વસૂલાતનો આરોપ, MBA માટે 65,000 રૂપિયામાં ડિગ્રી આપવાનો દાવો કરાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને વોટ્સએપ ગ્રુપમાં એડ કરવાની રીત સામે આવી. પરીક્ષા કેન્દ્ર પર સંસ્થાના માણસો જ સુપરવાઇઝર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં ખુલ્લે આમ કાળા કારોબારનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ બધી જ ઘટના લઈને યુનિવર્સિટી કુલપતિએ તમામ આરોપોને ઇનકાર કર્યો છે, નકારી કાઢ્યા છે આરોપોને. ગેરકાયદેસર એજન્ટો સામે FIR કરવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આવા શિક્ષણ માફિયાઓ જે છે કે જે બાળકો ખરેખર મહેનત કરે છે, પોતાના એ વર્ષો એમણે બગાડ્યા હોય, એ વાંચ્યું હોય, લખ્યું હોય, પરીક્ષા આપી હોય, સારા માર્કે પાસ થયા હોય ને પોતાના જીવનમાં કારકિર્દી મેળવવા માટે આગળ વધતા હોય, એવા લોકોને ક્યારે પ્રોત્સાહન આપવાનું હોય એ કદાચ આવા લોકો ભૂલી જાય છે. પરંતુ જ્યારે આવા કિસ્સાઓ સામે આવે ત્યારે આપણને ખબર પડે છે પૈસા ફેક તમાશા દેખ, પૈસા છે તો બધું જ છે. આ ગુજરાત એજ્યુકેશન નામની આ ઓફિસ જેની અંદર શિક્ષણ માફિયાઓ બેઠા છે. જુઓ તમે, આ શિક્ષણ માફિયાઓ બેઠા છે. અહીંયા ગેરકાયદેસર રીતે બધું પાસ કરાવવાની વાતો આવે. તમે પૈસા આપો એટલે તમને ડિગ્રી આપશે, તમે પૈસા આપો એટલે તમને આ બધા પરીક્ષામાં પાસ કરાવી દેશે. એ સુપરવાઇઝરો પણ બધા જાણીતા. એટલે પૈસાથી આ લોકો શિક્ષણને ખરીદવા માટે નીકળી પડ્યા છે. ગંભીર સવાલ છે. મેડિકલ કોર્સ છે, ફાર્મસી કોર્સ છે, પ્રોફેશનલ કોપી કોર્સ છે, અલગ અલગ બધા કોર્સ ત્યાં નાખવામાં આવ્યા છે. જેવો કોર્સ એવા પૈસા. 10માની એક્ઝામ હોય, 12માની એક્ઝામ હોય, MBAની એક્ઝામ હોય, હવે અલગ અલગ એક્ઝામો છે. એના માટે તમારે જે રેટ નક્કી કરવામાં આવ્યા, ભાવ નક્કી કરવામાં આવ્યા હોય એ ભાવ તમારે ત્યાં દેવાનો. એ ભાવ દીધા પછી તમને બધું એમની જે ફોર્માલિટી હોય છે એ બધી પૂરી કરે, બધું ફોર્મ બોમ ભરાવે અને બધા તમારા ડોક્યુમેન્ટ લે વેરિફિકેશન માટે. કાર્ય પદ્ધતિ ઓરિજિનલ છે, પરંતુ કરવાની રીત આખી ગેરકાયદેસર છે. પૈસા લઈને તમે કોઈને પાસ કરવા નીકળ્યા છો તો પેલા જે મહેનત કરે છે એની સામે તમે એકવાર જુઓ. કેટલા દિવસો બગાડે છે, કેટલું એ મહેનત કરે છે, દિવસ રાત વાંચે છે. એવા લોકોને
આ લોકો જે છે તે આગળ ક્યારેય નહીં આવવા દે. આવા જે વેપલાઓ ચાલે છે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે. કારણ કે જુઓ તમે, આખો આ વિડીયો એક સોશિયલ મીડિયા પર સામે આવ્યો અને જ્યારે અમારા સહયોગી સહિતના લોકો ત્યાં પહોંચ્યા ત્યારે એ આખી રીત કેવી રીતે હતી, કેવી રીતે જે કૌભાંડ ચલાવવાનું હતું એ બધી જ પ્રક્રિયા જે છે તે ત્યાં જણાવવાનું. પહેલા તમારે આ વસ્તુ આપવાની, તમારે એટલી વસ્તુ આપવાની. સૌથી મોટી વાત અહીંયા જ્યારે પત્રકારે એવું પૂછ્યું સ્ટિંગ ઓપરેશનમાં કે નજીકમાં કોઈ કોલેજમાં એડમિશન લેવું હોય તો ના પાડી દીધી કે એડમિશન તો તમને સુરેન્દ્રનગર જ મળશે, નજીક તો છે જ સુરેન્દ્રનગર, ક્યાં તમારે દૂર જવું છે. એટલે સુરેન્દ્રનગરની જે પણ કોલેજ હોય તેની અંદર ગેરકાયદેસર જોડાણ છે એની અંદર તપાસ થવી જોઈએ. ને અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી પૈસા લઈ લઈને એમને ડિગ્રી અપાવવાનું કામ, પાસ કરાવવાનું કામ આવા તત્વો જે છે તે કરી રહ્યા છે. જે મુખ્ય ચહેરો છે એ કોણ છે તેને લઈને પણ હવે સવાલ ઉઠતો જોવા મળી રહ્યો છે ને તેમની સામે પણ કાર્યવાહી થવાના એંધાણો દેખાઈ રહ્યા છે. અને ટૂંક જ સમયમાં જે આ વેપલાઓ ચાલે છે એ વેપલાઓ પર પોલીસનો ગાળિયો જે છે તે હવે કસાવા જઈ રહ્યો છે. જુનાગઢની અંદર જે શિક્ષણ કૌભાંડ છે તેને લઈને સૌથી મોટો ખુલાસો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાત એજ્યુકેશન નામની આ દુકાન, ગુજરાત એજ્યુકેશન નામની આ ઓફિસને તાળા લાગવા માટે હવે બસ 2 થી 4 દિવસનો જ સમય છે. ગમે ત્યારે તાળા લાગી શકે છે કારણ કે આખું કૌભાંડ બહાર આવી ગયું છે. સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે. ત્યારે પહેલા એ વિડીયો જુઓ તમે કે જેની અંદર કઈ રીતે આખો આ વેપલો ચલાવવામાં આવતો હતો, કઈ રીતે પૈસાની લેવડ દેવડ કરવામાં આવે, કેવી રીતે તમને જવાબો આપવામાં આવે. અન્ય કોઈ કોલેજોમાં જવું હોય તો તમને ના પાડે, સુરેન્દ્રનગરની કોલેજમાં તમને એડમિશન આપવામાં આવે. પાસ કરાવવાની તો ફૂલ ગેરંટી આપે છે ભાઈ આ લોકો. તમે પૈસા આપો એટલે તમારો છોકરો પાસ, એમાં કેવું જ ન પડે કંઈ. એ ભલે ને અભણ હોય, ઠોઠ હોય, કોઈ દી આવે નહીં ભણવા, પણ પૈસા આપો એટલે તમારો છોકરો શું ગમે હોય પાસ થઈ જશે. પૈસા ફેક, તમાશા દેખ, પૈસા લઈ લઈને આ લોકો શિક્ષણને ખરીદવા માટે નીકળ્યા છે. આવા શિક્ષણ માફિયાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આવા લોકોને જેલ ભેગા કરવા જોઈએ. કારણ કે આવા લોકો જ્યાં સુધી બહાર રખડશે ને ત્યાં સુધી જે સાચો વિદ્યાર્થી છે કે જે મહેનત કરી રહ્યો છે એમની કદર કોઈ નહીં કરે. અને આવા જે નકલી લોકો છે કે જે બધું બનાવીને આપશે અને પછી બધાને બનાવી નાખશે સરખાથી. અને કદાચ આમને એવું લાગતું હોય કે ભાઈ અમારા જેવું કોઈ નથી, પણ એમને ખબર ન હોય કે ભાઈ જે વસ્તુ ગેરકાયદેસર ચાલતું હોય એ જાજુ ટાઈમ નથી ચાલતી. એનો અંત એક દિવસ આવે છે ને આજે એનો અંત પણ આવી ગયો છે ને આખો ખુલાસો થતો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે પહેલા વિડીયો જુઓ કે જેની અંદર અમારા સહયોગી ત્યાં પહોંચ્યા હતા ત્યારે કયા પ્રકારની ચર્ચા થઈ હતી અને ત્યારબાદ જે કુલપતિ છે તેમણે આખા આ આરોપોને નકારી કાઢ્યા અને પછી એફઆઈઆર કરવાની વાત કરી અને આખી ઘટનાનો ખુલાસો કરતા તેમણે પણ શું કહ્યું હતું સાંભળીએ એમને. જાનવી ફી કેટલી કીધી બેન? જાનુ 35,000 મારે એને બહુ છે ને આમાં એને પાસ થવા માટે ટૂંકમાં શું તમે કહો છો કે એને ત્યાં આપવું કરશે ને? બધું, હા એ બધું ત્યાં આપી દેશે મટીરિયલ. પાસિંગ ગેરંટી બેન? હા શેખભાઈ જવા દેજો ને મેડમ. પરીક્ષા કેટલા દિવસ બંધ થશે? 5 દિવસ. ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા બધી બધું છે ત્યાં હોસ્ટેલ. ત્યાં હોસ્ટેલ છે જ આપણે. હોસ્ટેલ એની ફી તો અલગથી લેજો પણ એ કંઈ એક દિવસના 200 રૂપિયા લે એ લોકો. રહેવા જમવાનું બધું ત્યાં આવી એક્ઝામ જાય. એક સાથે જશે કે વચ્ચે ડ્યુરેશનમાં નહીં ક્યાં નહીં એક સાથે જ હશે. એમ નહીં, જુનાગઢ આપણે અહીંયાની જુનાગઢની ક્યાંય કોલેજ રાખવી હોય તો આપણે ફીસ તો આપણે આ છે ને પાસિંગ ગેરંટી નથી. સુરેન્દ્રનગર સિવાય કઈ ઓપ્શન મળે? સૌરાષ્ટ્રમાં રાજકોટ કે આ બધું કારણ કે છેટું થાય ને બેન એટલે બીજું કાંઈ ઉપાધિ નથી. એ તો ખાલી ક્યાં એટલું બધું દૂર છે. છે તો આપણે અહીંયા જ છે ગુજરાતની બહાર ક્યાં આવતો ગુજરાત તો નથી જવાનું. ગુજરાતની વાત હજી પણ છોકરાને ટૂંકમાં શું છે કે ઓમ જવા આવવામાં એમ આપણને એમ થાય પેરેન્ટ્સ કોઈ જાય સાથે તોય ચાલે. એવું હોય કે છોકરાને એકલા નથી મોકલવો, પેરેન્ટ્સ સાથે જ તો હશે. પેરેન્ટ્સ પાસિંગ ગેરંટી તમે આપો છો કયા પ્રકારની આપો છો? પાસ હા અહીંયા એ લોકો છે ને તમને મટીરિયલ્સ બધું આપી દે લખવાનું, જે જે પ્રશ્ન પૂછાણો હોય ને એનું બધું જોઈ જોઈને ઓલી લખવાનું. તમે કઈ કયો કોપી શું કહેવાય માઇક્રો. જોયું ને જ લખવા દે છે ને? હા હા બધું જોઈ જોઈને જ લખવાનું.
તમને એટલે જ પાસિંગ ગેરંટી આપે, મોઢે કઈ નહીં ગેરંટી લખે. તમે લિખિત આપશો લિખિત આપી શકો કેમ કે 35,000 રૂપિયા તો તમે લઈ લ્યો અત્યારે ફી ભરો છો તમારું પાસ થાય તો. તમારું કોલેબરેશન ખરું ને ટૂંકમાં હા, તો જ અમે ગેરંટી આપો. કોલેજ યારે તમારું કોલેબરેશન હા, હા. આપણે ઓલાનો અરભમનો છોકરો છે અને ઓલાની શું કહેવાય આ રતિયાની છોકરી એ નથી આમાં જ ગોદે સીડા એમ નહીં આપણે પૈસા આપી દે પછી ફીના ગેરંટી Mother's name એને શું જ છે માઇક્રો ભાઈ? કોપી તમારા મમ્મીનું નામ છે મનસાબેન. કોલેજનું બેન નામ કઈ કઈ સુરેન્દ્રનગર યુનિવર્સિટીની અંદર જિલ્લામાંથી ગમે એ કોલેજ દે છે? ના, યુનિવર્સિટી જ છે. યુનિવર્સિટી જ છે. આપણે કેવાય નરસિંહ મહેતા યુનિવર્સિટી છે. બીજા ક્યાં ક્યાં કોર્સમાં કંઈ મળી શકે? બીજા કોઈ તો અમારે એક બેન છે એ 10માં ના પાસ છે. હા, તો આપણે 10 પાસ કરાવી દેશું. પાસિંગ ગેરંટી છે 10માં મેં પાસ થવાની. CBSE બોર્ડ આવે ને આપણે કેન્દ્ર બોર્ડ એમાં એ કઈ જગ્યાએ અહીંયા જુનાગઢમાં જ થઈ જશે એ તો. એના ફી કેટલી? 10મું કરવાનું છે ને 22,000 ફીસ છે. 5 પેપર આવે, હમ પાસિંગની ગેરંટી આવશે એમાં આવી રીતે જ હોય. કોપી જ આપે, 80 માર્કનું સોલ્યુશન આપે. જુનાગઢમાં 80 માર્કનું સોલ્યુશન આપે, જોઈ જોઈને બધું આજે લખી નાખવાનું. દસમાનું કે કયું બોર્ડ લાગે કેન્દ્ર બોર્ડ, CBSE. બોર્ડ, દિલ્હી બોર્ડ આવે. 12માં પાસિંગ કરાવવું હોય તો 12માં કરવું હોય તો 35,000, સોરી 25,000. એમાં જુનાગઢમાં થઈ જાય? હા, જુનાગઢ. દસમાનું પેક કરી દે હા? ને સીધું દસમાનું 10માં તો અમારે એક ઓલો રતિયાની છોકરી છે તો એનું ભેગા ભેગી એ કર્યા 10માં ખાલી એક મમ્મીનું ભાઈ તમારા પપ્પા નથી ને? તો ડેથ સર્ટિફિકેટ લઈ આવ્યા છો? બેન અલગ અલગ ઈ ખાલી એની. 10માં ડોક્યુમેન્ટ એમ કરી લખી. આમાંય 5 બધા છે આમાંય 5 માં તો આ તો કોલેજ વાળો કોલેજ છે ઈ તો કોલેજ એક છે. વર્ષના છે. હું 2 વાર સુધી મારી હતી છેલ્લે છેલ્લે એ હોય ને કહતા મને જાય. હા, બે જુનાગઢમાં થઈ જાય ને બેન. હા, એટલે જુનાગઢની આજુબાજુમાં સેન્ટર આવે. વંથલી, સાપુર એવી રીતે. ટૂંકમાં 10માના 22 CBSE બરોબર CBSE બોર્ડ, અને 12માના 25 આર્ટ્સ કોમર્સ. સાયન્સ કરવું હોય તો 35. આર્ટ્સ કોમર્સ સાયન્સ. સાયન્સના 35. અને આમાં ગેરંટી કઈ પ્રકારની? પાસ થવાની ગેરંટી આવે, ટકાવારીની ગેરંટી નથી. એટલે ન્યા ઈ લોકો મટીરિયલ આપે કેવી રીતે? હા, એ લોકો મટીરિયલ આપે. એટલે જુનાગઢની અમારી 4 જિલ્લાની જે યુનિવર્સિટી છે એમાં આવી કોઈ માહિતી અમારી પાસે ડાયરેક્ટલી આવી નથી. પહેલાં તો કે કોઈ પાસ કરવાનું આવું કૌભાંડ ન હાલે. એડમિશન માટેની અમે આવી વાત પ્રેસ અને મીડિયા મારફત સાંભળીએ છીએ કે ઘણા બધા એજન્ટ થ્રુ એડમિશનની પ્રક્રિયા કરતા હોય છે, પણ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આવા કોઈ એજન્ટની વ્યવસ્થાઓ નિયમ અનુસાર હોતી નથી. હું તો વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરું છું કે તમે કોલેજના અમારા હેલ્થ સેન્ટરમાં જાઓ. જે જીકાસની જે અમારી એડમિશનની પ્રક્રિયા જે આપણા રાજ્યના લેવલ ઉપર એક જ પ્રકારે થાય છે ત્યાંથી જ એડમિશન લઈ. આવા કોઈ પ્રાઇવેટ કોચિંગ ક્લાસવાળાઓ કે અથવા તો કોઈ પ્રાઇવેટ પાર્ટી એ કોઈ પણ યુનિવર્સિટીના નામ દઈ અને એડમિશન લઈ અને પૈસા લઈ અને વ્યવહાર કરતી હોય તો એ નિયમની એકદમ વિરુદ્ધ છે. અમારા ધ્યાનમાં આવા કોઈ નામ 2-3 મને કીધા છે કે આવું એક નામ છે અને એ વિદ્યાર્થી પાસેથી એની ઓડિયો ક્લિપ મેં સાંભળી છે. કોણ છે એ મને ખબર નથી, પણ ભક્ત કવિ નરસિંહ મહેતાને લાગે વળગે ત્યાં સુધી જો એ કરતા હશે તો એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરીએ. અને જો આવા લોકો છે એના ઉપર FIR પાડીને પોલીસને જાણ કરવી અને એની જ્યાં કંઈ સંસ્થા કે આવી ચાલતી હોય એના ઉપર થાપા મારવાની પ્રક્રિયા પર યુનિવર્સિટી સત્તામંડળના સદસ્યો જઈને કરશે. એટલે એવું કંઈ પણ હશે કે ભાઈ એડમિશનની ગેરકાયદેસર કોઈ એડમિશનની પ્રક્રિયા કરવામાં આવતો હશે તો એક સ્ટેટ યુનિવર્સિટીના કુલપતિ તરીકે એના ઉપર એ અમારી યુનિવર્સિટી હશે કે કોઈ પણ યુનિવર્સિટી હશે નિયમની વિરુદ્ધ કરતો હશે તો એના મારા વિસ્તારની અંદર થતું હશે 4 જિલ્લામાં ક્યાંય પણ તો એના ઉપર સખ્ત કાર્યવાહી કર્યું. અને હું પ્રેસ અને મીડિયાના લોકોને પણ કહું છું, વાલીઓને કહું છું, વિદ્યાર્થીને કહું છું કે આવી કોઈ માહિતી તમને આવે
તો કુલપતિનો નંબર મારી વેબસાઇટ ઉપર તમને આપવામાં આવ્યો છે. અમને જાણ કરો, એના ઉપરની કાયદેસરની કાર્યવાહી પોલીસને લઈ અને અમે આવા થાપા મારી અને આવી સંસ્થાના જે લેભાગુ લોકો વિદ્યાર્થીને લૂંટવાનું કોઈ પણ કામ કરતા હશે તો એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમો અનુસાર યુનિવર્સિટીમાં વગર રેગ્યુલરી કોલેજ કરેલા ન હોય છતાં પણ સીધી પરીક્ષા દઈ શકે આવું બને? આવું ક્યારેય થઈ નહીં શકે. બે નિયમ છે કે એક એક્સટર્નલનો નિયમ છે અને એક રેગ્યુલરનો છે. જ્યાં સુધી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો સવાલ છે, અમારી ત્યાં એક્સટર્નલ છે જ નહીં. હજી અમને ઓડીએલની મંજૂરી યુજીસી તરફથી નથી, એટલે અમારે ત્યાં આવા કોઈ કોર્સ થતા નથી. માનો કે બીજી યુનિવર્સિટીમાં એક્સટર્નલની વ્યવસ્થા છે, પણ એ યુનિવર્સિટીના પોર્ટલ ઉપર ફોર્મ ભરીને કરવાની છે. કોઈ પ્રાઇવેટ લોકો એમ કહે કે ત્યાં જવાનું નથી અને સીધા એડમિશન થાય છે, તો એવા એડમિશન નિયમની વિરુદ્ધ છે. એના ઉપર જે તે યુનિવર્સિટીનું આવું નામ ઉપયોગ કરતા હોય એ યુનિવર્સિટીના સત્તા મંડળો એના પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. આવા કંઈ એ આંકડા ચાલતા હોય તો એને બંધ કરાવવા જોઈએ અને આતે કડકમાં કડક કાર્યવાહી કરવી જ જોઈએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.